વડનગર સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા ખાતે શાકોત્સવની ઉજવણી કરવામાં આવી, જ્યાં સ્વામિનારાયણ ભગવાને વર્ષો પહેલા સૌરાષ્ટ્રના લોયા ગામમાં શાકોત્સવનું આયોજન કરેલું હતું. અમદાવાદ નરનારાયણ દેવગાદીના મહંત આયોજન કરાયું હતું, જ્યાં વડનગર ખાતે વર્ષોથી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વયંસેવકો ભેગા થાય છે. શાસ્ત્રી સ્વામિનારાયણ વલ્લભદાસજી મહારાજે આશીર્વચન આપ્યું. સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોએ સાથે ભોજન લીધું. શું કહેશો, આજે શાકોત્સવ ઉત્સવ છે ને આજે વડનગર સ્વામિનારાયણ મંદિર દ્વારા દિવ્ય શાકોત્સવનું આયોજન થયું છે. આજથી 200 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાનની 18મા રીંગણા એના દ્વારા 200 વર્ષ પહેલાં દિવ્ય શાકોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. તો એ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પરંપરા પ્રમાણે દર વર્ષે શાકોત્સવનું આયોજન થતું હોય, એ રીતે વડનગરની અંદર પણ દર વર્ષે સ્વામિનારાયણ ભગવાને વર્ષો પહેલાં સૌરાષ્ટ્રમાં લોયા ગામની અંદર જે શાકોત્સવનું આયોજન કરેલું, એ પરંપરા અનુસાર અમદાવાદ શ્રી નરનારાયણ દેવ ગાદીના આચાર્ય શ્રી કૃષ્ણેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની આજ્ઞાથી વડનગર સ્વામિનારાયણ મંદિર સત્સંગ સમાજ તરફથી આજે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. અને એમાં બાજરીના રોટલા, શાક, રીંગણાનું સરસ, ગોળ, મૂળા તેમજ માખણ વગેરે વગેરે હજારો હરિભક્તો, લગભગ 1500 જેટલી સંખ્યામાં હરિભક્તો આજે લાભ લેશે પ્રસાદનો. અહીંયા વડનગરમાં શાકોત્સવ મસ્ત થાય છે. સ્વામીના કીધા પ્રમાણે બધી બહેનો કરે છે. બધી બહેનો આજ્ઞાસર રહે છે અને બધા સરસ રોટલા બનાવે છે.